જય ઠાકર મિત્રો, કેમ છો બધા? મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે આવી ગયા છીએ અમારે પિયર। તો પિયરમાં આવી અને મોજ મસ્તી ન કરીએ એવું તો બની જ ન શકે। તમને તો ખબર જ હશે આજકાલ ગેસની બહુ તંગી ચાલુ છે। તો અમે વિચાર્યું કે ચાલો હવે ચૂલો જગાવીએ અને ગેસને રજા આપીએ અને ચૂલા પર મસ્ત ભજીયાની પાર્ટી કરીએ। તો અમે ચૂલો જગવી દીધો છે। જો બહુ મસ્ત મજાનો ચૂલો જગી રહ્યો છે અને બધા ડુંગળી બટેટા બધા સમારીને એમાં મસાલો બધો ભાભીએ એડ કરી દીધો છે। ભજીયા ખાવા જ છે તો થોડુંક બધું સાઈડમાં મૂકીને કામ ધંધો અમે બસ ભજીયામાં લાગી ગયા છે। એવી પૂરો પરિવાર ખાટલે બેસીને વાટ જોવે છે કે લાવો લાવો ભાઈ ભજીયાની પાર્ટી કરવી જ છે। તો પછી શનિવાર છે, લાવો લાવો। બધા મસાલા ને બધું એડ કરી દીધું છે। તો હું એવું વિચારું છું કે ચાલો આજે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ। સરદાર પટેલ એવું કહેતા, ઘરની વાત ઘરમાં રાખો અને કાળજું સિંહનું રાખો। કાળજું સિંહનું રાખવા માટે તાકાતથી કામ કરવું પડે। શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ ત્રણેય પરિવારમાં આવવું પડે। શેરિંગનો મતલબ થાય રોજ સાંજે પરિવાર બેસીને એકબીજાની વાતો કે એકબીજા ડિસ્કસ કરે તો કેવું છે, એકબીજાનો સુખ દુઃખની વાતો થાય તો એકબીજાનો દુઃખ હલકું થાય, સુખ એકબીજાને સુખ ડબલ થઈ જાય છે। બધા હવના પરિવારમાં બિઝી છે, બધા કામમાં વ્યસ્ત છે, કોઈને ટાઈમ નથી। પણ કેરિંગનો મતલબ થાય એકબીજાની કાળજી રાખે। ડેરિંગનો મતલબ થાય ખોટી વસ્તુ હોય તો એ ખોટી વસ્તુને બંધ કરવા માટે તાકાત બતાવે। અગર તમે ગલત રસ્તા પર જઈ રહ્યા છો તો પરિવાર તમને સમજાવશે કે આ ગલત છે, આ સહી છે। એટલે પરિવારનું હોવું અને હળીમળીને બેસીને ખાવું એ પણ જરૂરી છે। જો શેરિંગ, કેરિંગ, ડેરિંગ આ ત્રણેય મુદ્દા આવે ને તો પરિવાર સ્વર્ગ બની જાય છે, ઘર સ્વર્ગ બની જાય છે અને વૃંદાવન જેવી ઘટના ઘટવા લાગે છે। અને એવું થાય છે અમારી જેવી દીકરીઓને એમ થાય છે કે ચાલો પિયરમાં જશું તો મોજ પડી જશે। સાચી વાત ને? તો જોઈ શકો છો તમે ભજીયાની પાર્ટી બધા એન્જોય કરી રહ્યા છે। મારી વાતોમાં તો કોઈને ધ્યાન નથી, બધા એન્જોય કરે છે ભજીયા ખાઈને અને સૌની રાય સૌ બતાવે છે કેવા ભજીયા બન્યા છે। જો બધા ગાયું ભેંસું દોતા દોતા બે ભાઈઓને બેસાડી દીધા છે કે તમે પછી તમારું કામ કરજો, પણ ચાલો પહેલાં સૌ મળીને ભજીયા એન્જોય કરો। એટલે છોકરા, ભાભી, ભાઈઓ બધા બેસી ગયા છે, મોટા નાના, અને એન્જોય કરે છે। તો તમને આજનો આ વ્લોગ કેવો લાગ્યો તો મને જરૂર જણાવજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આવજો, બાય બાય, જય ઠાકર।